આજે બનાવવાનું છે સરસ મજાનું ફ્રૂટ સલાડ। હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? તો આજના નવા વિડીયોની અંદર ફરીથી એકવાર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને જો આજે મારે બનાવવાનું છે ફ્રૂટ સલાડ। તો દૂધને ગરમ કરી અને થોડુંક દૂધ મેં પહેલાં જ કાઢી લીધું હતું, કેમ કે એની અંદર મારે એડ કરવાનો છે આ કસ્ટર્ડ પાવડર। તો જો અડધી વાટકી જેટલા દૂધની અંદર છે ને મેં 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરી અને જે આપણે દૂધ ગરમ કરેલું હતું તેમાં એડ કરી દીધો છે। એડ કર્યા પછી છે ને આપણે ફટાફટ હલાવવાનું છે, કેમ કે નીચે ન બેસી જાય એનું પણ ધ્યાન રાખવાનું। તો જુઓ, ધીમે ધીમે આપણે હલાવતું રહેવાનું છે જ્યાં સુધી છે ને દૂધ એકદમ આપણું ઘાટું ન થાય ત્યાં સુધી હલાવવાનું છે। છેલ્લે આપણે જો અડધી વાટકી જેટલી ખાંડ એડ કરવાની છે અને દૂધને હવે ગેસ બંધ કરી અને નીચે લઈ લેવાનું છે। અને ફ્રીજની અંદર જુઓ આટલા ફ્રૂટ આપણી પાસે હતા તો આપણે કટિંગ કરી લઈએ અને સંતરા એડ નથી કરવાના। તો જુઓ, સરસ મજાનું આપણું ઘાટું દૂધ થઈ ગયું છે અને ફ્રૂટ પણ આપણા કટિંગ થઈ ગયા। તો ચાલો હવે એડ કરી દઈએ। તો જુઓ, આપણે કેળા, દ્રાક્ષ, દાડમ અને ચીકુ આટલી વસ્તુ આપણી પાસે હતી એ એડ કરી છે। સફરજન પણ ચાલે, પણ એ મારી પાસે નહોતું એમ। તો મસ્ત મજાનું આપણું ફ્રૂટ સલાડ બની ગયું છે, પણ મિક્સ કરી સરસ રીતે અને પછી આપણે છે ને ફ્રીજની અંદર 1 કલાક સુધી રહેવા દેવાનું છે, જેથી કરી અને મસ્ત ઠંડુ થઈ જાય। તો કાંઈ નહીં, હાલો ફ્રીજની અંદર આપણે મૂકી દઈએ ઠંડુ થવા માટે। અને ઠંડુ થયા બાદ છે ને તે વધારે થોડુંક ઘાટું થઈ જાય એમ। તો એક ગ્લાસમાં જો મારે પીવું હતું એટલું મેં લઈ લીધું। તો સરસ મજાનું આપણું ફ્રૂટ સલાડ બની ગયું છે। તો કાંઈ નહીં, હાલો પી લઈએ। તો કેવો લાગ્યો તમને આજનો મારો આ વિડીયો? પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। મળીએ એક નવા વિડીયોમાં, આવજો।